ટામેટા છે, બટાકા શાકભાજી મૂકી દીધી છે. પેલા થોડું ફ્રેશ થઈ ગયા, બ્રશ પાણી ગરમ થાય છે નવા માટે. તમે ચટણી બનાવો તમને બોલો એટલે આવે નહીં આવજો. ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ છે એટલે માટે શું શું લીધું છે ડીમાર્ટથી. આજે રસગુલ્લા લીધા છે. સાચીની બર્થડે છે એટલે થોડું નથી લાઇટ ચાલુ છે બેટરી પર. ચટણી બનાવી બાકી બધું કામકાજ પતી ગયું છે. હજુ ઘરે પાવર નથી આવ્યો એટલે બધું કામકાજ બધું પતી. ખાલી બ્રેડ લાવવાના બાકી છે, બાકી બધું ચટણી બનાવવાની બાકી. પાવર નથી કરે બોલો. જો આ ચટણી એક ડબ્બો ચટણીનો લોટ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો હવે નીકળી એટલે એ છે 5 મિનિટમાંથી અમે નીકળી. પેલા જે ઓરેન્જ ટી-શર્ટ ભાઈ છે પેલા તો બધા અમે છે કે અહીંયા આવી ગયા એટલે ઝાડ પાસે આવી ગયા અંદરથી. બ્રેડનું અડધું પેકેટ પડ્યું છે અને સાંજો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે આપણા ફ્રી નવા બ્લોગમાં. આજે તારીખ છે 29 અને સવારે 18 વાગ્યા છે, 4:30 વાગ્યા છે અને શાક માર્કેટ આવ્યું. શાકભાજી આપણે લઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ. એ ભાઈ એકવાર તમને બતાવી રહ્યું છું. ટામેટા છે, બટાકા છે, મરચાં છે, કેપ્સિકમ છે અને કોથમીર છે. અને આજે થોડી ઠંડી ઓછી છે એટલે વધારે બધું આજે તકલીફ નથી પડી. બાકી ગઈકાલે ઠંડી ખાસ હતી, આજે ઠંડી ઓછી છે. અને આજે ભાઈ શું છે, આજે સૌથી મોટો દિવસ છે મારી છોકરી માટે કે આજે મારી છોકરીની બર્થડે છે એટલે 13 વર્ષ પૂરા થયા છે. એટલે આજે સ્કૂલે એ વિધાઉટ યુનિફોર્મ પહેરીને ગઈ છે, આજે રંગીન કપડાં પહેરીને ગઈ છે. એટલે આજે ભાઈ ઘણી ખુશ છે. અને અરે ભાઈ શું કે અત્યારે બસ ચાલે છે ભાઈ, ચલાવું છું બધું. તો ચાલો કંઈ નહીં, ફટાફટ ઘરે જવાનું છે. ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ, એ પણ તમને આજે બતાવીશ. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. એ પહેલાં તમે એક કામ કરો મારું, પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે લાસ્ટમાં તો એકવાર લાઇક કરી કાઢજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને શું મારા વિડીયો કંઈ ચેન્જ કાઢજો કંઈ લાગે છે શું છે શું નહીં. અને ગઈકાલે એક ભાઈનો કોમેન્ટ આવેલો કે ભાઈ તમે વિડીયો પાછા પહેલાં જેવા લોંગ બનાવો, શોર્ટ બનાવો નહીં. તો હું આજથી ટ્રાય કરીશ કે પાછા પહેલાં જેવા વિડીયો બને લોંગ તો કરીશ ટ્રાય. ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયો છું. લગેજ આવ્યું, શાકભાજી મૂકી દીધી છે. પહેલાં થોડું ફ્રેશ થઈ ગયા, બ્રશ કરીને પછી ચટણી બનાવવા બેસીશું. 9:45 વાગ્યા છે ને આજે તમને કહું ને બધું વહેલું પડાઈ ગયું પણ લાઈટ જતી રહી, બધું પાવર નથી. તો બેટરી પહેલાં ચાલુ છે, જ્યાં ચટણી બનાવવાની બાકી છે. આજે કોથમીર દળીને રેડી છે, પછી પાવર આવીને રાહ જોઉં છું. આજે બધું વહેલું કામ પડી જશે મારું. તો ચાલો કંઈ નહીં, બસ પાવર આવીને રાહ જોઈએ છે. થોડી વિડીયો એડિટિંગ કરી કાઢું ને અપલોડ કરી કાઢું. પાણી ગરમ થાય છે નવા માટે. ચાલો તમને ચટણી બનાવો ત્યારે તમને બોલું લાઇટ આવે નહીં, પાવર નહીં રાહ જોઉં. અત્યારે એક કામ કરું, પાવર નથી ને એટલે ડીમાં જ જાઉં એટલે એ કામ તો પૂરું થાય આપણું. તો ડીમાં શોપિંગ કરી લઉં છું જઈને ફટાફટ. તો તમને બોલું કરીને ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ છે એટલે માટે શું શું લીધું છે ડીમાર્ટથી. આજે રસગુલ્લા લીધા છે, સાચીની બર્થડે છે એટલે થોડુંક સ્વીટ માટે. પછી ચીઝ છે, બટર છે ને આ છોકરા માટે થોડોક નાસ્તો લીધો છે. આ છે ઓરિયો છે, 2 જેમ છે. અને આપણી સાચીને શું સેજવાન ચટણી બહુ ભાવે છે એટલે સેજવાન ચટણી લીધી છે. અને આ ફ્રાઈડ રાઈસના મસાલા લીધા છે અને બહુ ભાવે એટલે આટલું વસ્તુ આજે લીધું છે. હવે ખાલી બાકીમાં ખાલી પાઉં બાકી છે અને પાઉં ને ડીશ લેવાની બાકી બધું વસ્તુ આવી ગયું છે. બસ ઘરે ભભંગ ખાઈને ઘરે લાઇટ આવી ગયો તો વધારે સારું. અને ફટાફટ ચટણી આપણી બની જાય તો બધું આગળ કામકાજ થાય. તો આજે 10 પેકેટ લેવાનું ના, આજે મેં 10 પેકેટ લઈ જવાનું વિચારું છું. તો જોઈએ આજે કેવો રિસ્પોન્સ મળે છે ગઈકાલ જેવો. બસ ભગવાન કહીને પાછું જેવું અત્યારે ચાલે એવું ચાલે તો વધારે સારું. અને આજે ચાલો ફટાફટ ઘરે જઈએ, કામકાજ શરૂ કરીએ. 11 વાગ્યા છે, હજુ પાવર નથી આવ્યો. લાઇટ જ ચાલુ છે બેટરી પર. ચટણી બનાવી બાકી બધું કામકાજ પતી ગયું છે. બસ ચાલો થોડું વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, એડિટિંગ કરી કાઢું છું. એમની સ્કૂલે મૂકવા છે, સાંજે સ્કૂલથી લઈને આવીશ પછી જો ચટણી બનાવી કાઢું. તો ચાલો એડિટિંગ કરીએ. અત્યારે આવી ગયા છે સાચીની સ્કૂલે, સાચીને લેવા માટે. હજુ ઘરે પાવર નથી આવ્યો એટલે બધું કામકાજ બધું પતી. ખાલી બ્રેડ લાવવાના બાકી છે, બાકી બધું ચટણી બનાવવાની બાકી. પાવર નથી કરે બોલો. આજે એ તો બોલ્યું બેટા, આજે સાચીની હેપી બર્થડે છે આજે, હે ને? ચાલો કે સાચી દીદી આવે સવારે બોલ બેટા. સાચા આવે છે અત્યારે એને સ્કૂલે મૂકવા જઈશ એમને, જઈશ બ્રેડ લેવા માટે.
પોણા 1 વાગ્યો છે, લાઇટ પાવર આવી ગયો છે. ચટણી બનાવી ખાઉં છું ને બ્રેડ બધું લઈ લીધું છે. આજે પેક છે એમાં તો 9 પેકેટ છે, 10 પેકેટ નથી લીધા છે, 1 પેકેટ ઓછું લીધું છે. ચલો ફટાફટ પહેલાં ચટણી બનાવી કાઢીએ. વિડીયો અપલોડ થઈ ગયો, એકવાર વિડીયો મારો જોઈ લેજો, તમને મળું ચટણી બનાવીને. ચટણી બની ગઈ છે તે બસ હવે જમવા જ બેસું છું. આજે ફ્રાઈડ રાઈસ બનાવી છે, ફ્રાઈડ રાઈસ ખાવાના છે અમે. તો જો આ ચટણી, એક ડબ્બો ચટણીનો ભરાયો છે ને ફ્રાઈડ રાઈસ. સાચા મિક્સર બંધ કરેगा नहीं वो ऊपर ही बेटा बस. ભરું ભરું બેબી જો સાંજો બની ગયો છે. હવે પંખામાં મૂકી દે ઠંડો થવા માટે અને બીજું કામ કરીએ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મટીરિયલ બધું રેડી થઈ ગયું છે. બસ ખાલી હવે ટેમ્પામાં લોડ કરીને અહીંથી નીકળવાની વાર છે. તો અત્યારે વાગી છે 1:45. તો થોડોક આરામ કરી લઈએ, કલાક ચાલો પછી ભણીને અહીંથી અમે નીકળીશું. ચાલો તમને મળું, આરામ કર્યા પછી ઊભો થઈ. હા, સાંજના 4:45 વાગ્યા છે. આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો હવે નીકળવાની તૈયારી છે. 5 મિનિટમાંથી અમે નીકળી જઈશું. આપણે પાછી બોટલને બીજ લેવો જોઈએ. તો ચાલો જઈએ ફટાફટ જગ્યાએ અને
હા બધું સેટઅપ થઈ ગયું છે તમે જોયું અત્યારે બટ્ટી પણ થઈ ગઈ છે અગરબત્તી પણ થઈ ગઈ છે તો હવે જોઈએ આજે કેટલું રિસ્પોન્સ મળે શું છે શું નહીં તમને મળું કલાક પછી બરાબર કેટલા વાગે નીકળ્યા કેટલા નથી નીકળ્યા. હા 10:30 વાગ્યા છે અને વચ્ચે શું થયેલું કે ચાલુ ઘરે કે પોલીસવાળા આવ્યા હતા તમને હજુ અંદર ખસેડ્યા આગળ જે ટેમ્પો છે ઊભું છે ત્યાંથી અમે અહીંયા આવી ગયા પાછા જે પેલા ઊભું પાછા અંદર આવી ગયા છે ખસંદર આવી ગયા જો બતાવો તમને પેલા જે ભાઈ ઓરેન્જ ટી શર્ટ ભાઈ છે પેલા બધા અમે છે કે અહીંયા આવી ગયા એટલે ઝાડ પાસે આવી ગયા અંદરથી અને બત્રીમાં તમને બતાવે કેટલું વધ્યું છે બહુ ખાસ નથી વધ્યું ભેટનું અડધું પેકેટ વધ્યું છે અને સાંજો આખો જ બચ્યો છે એ આપણે આજે આખો ડબ્બો બચ્યો જો સાંજાનો એ અત્યારે ફેંકવામાં જશે. ચલો થોડું સાફ સફાઈ કરી લે પછી ઘરે પાછળ તમને મળું છું ઘરે સાફ સફાઈ કરીને તમને મળું છું.